बनासकांठा जिले के वडगाम तालुका के जोईता गांव से अंधविश्वास और तांत्रिक क्रिया के नाम पर ठगी का एक चौंकाने वाला मामला सामने आया है। साधु के वेश में आए एक अज्ञात व्यक्ति ने एक ग्रामीण को बड़ा अनिष्ट होने का डर दिखाकर लाखों की ठगी को अंजाम दिया है। जानकारी के मुताबिक साधु के वेश में आए आरोपी ने तांत्रिक विधि और बड़े संकट का भय दिखाकर पीड़ित का विश्वास जीता था। इसके बाद उसने पूजा पाठ और विशेष अनुष्ठान के बहाने सोने चांदी के आभूषण और नकदी अपने कब्जे में ले ली थी। आरोप है कि आरोपी ने पीड़ित से यूपीआई के माध्यम से 9,600 रुपए भी एक व्यापारी के खाते में ट्रांसफर करवाए हैं। घटना के बाद पीड़ित ने वडगाम पुलिस थाने में लिखित शिकायत दर्ज कराई है। पीड़ित का आरोप है कि शिकायत के बावजूद मामले में उचित कार्रवाई नहीं की जा रही है। साथ ही संबंधित पुलिसकर्मी पर आरोपी के खिलाफ सख्त कार्रवाई करने के बजाय शिकायतकर्ता के साथ ही आरोपी जैसा व्यवहार करने और जांच में लापरवाही बरतने के आरोप लगाए गए हैं। फिलहाल पुलिस इन पूरे मामले की जांच कर रही है। साहेब जे दिवसे साधु आयो एना दिवसे હું રોતવાનું બનાવતી હતી આન પપ્પા ના આવતા હતા એટલે આઈને સીધો મોચા ઉપર બેઠો રહ્યો। મોચા ઉપર બેઠો એટલે પછી છોકરાએ પોણી પાયું એટલે પછી એ બોલ્યો કે ભાઈ તમારું નામ શું? એટલે એમને નામ બતાવ્યું કે મારું નામ ભલાભાઈ છે। તો કે ભલાભાઈ તમારા ઉપર બહુ ઘાત બહુ મોટી આવે છે, તે એ ઘાતનો તમારે જલ્દી નિર્ણય કરવો પડશે। એટલે કે પછી આન પપ્પાએ કીધું કે હું એના બદલે શું કરવું પડશે મારે? એટલે કે તમારે એના બદલે નંગ પહેરવો પડશે, વીંટીનો નંગ આવે ને હીરો નંગ પહેરવો પડશે। તે હીરો કે નંગ પછી આન પપ્પાએ કીધું કે એ નંગ ચો મળશે સાહેબ? એટલે કે હીરો નંગ મારા પાસે પણ મળી જશે। એટલે કે બરાબર, તો કે મને તમે હીરો નંગ આપો તો અથવા એટલે નંગ આપ્યો એટલે 1100 રૂપિયાનો મને નંગ આપ્યો છે હીરોએ। તે હીરોએ નંગ આપી અને એમને બેસાડ્યા છે અને અમે પણ પાછળથી હું પણ આવી છું રોધી નહીં એટલે હું પણ આવી છું અને મેં પણ કીધું કે શું થયું છે સાહેબ બાપજી? એટલે કે આવી રીતના બેન ઘટના ઘટવાની છે એટલે ભાઈને હું નંગ આપું છું અને તમે આ પેટી જોવા બેઠા બેઠા છોકરાને ત્રણેય, તે છોકરી ને છોકરો અને હું ત્રણે પેટી જોવામાં બેઠ્યા અને એમને શું કર્યું એ નંગમાં કોઈ ખબર પડી નહીં અને એ નંગ આપ્યો એટલે કે માથેથી કરી અને કપાળ સુધી તમારે અડાડો ને બે આંખે અડાડો એટલે એમ જ જે કીધું ને એમ જ કર્યા। અને પછી અમારે 2 દિવસ તો એમની સાથે લગાતાર વાત થઈ છે। એન પપ્પાને રાતે 11 વાગે આવ્યો છે, 10:30 આવ્યો છે, 1 વાગે આવ્યો છે, 12 વાગે આવ્યો છે। આ ટાઈમ સુધી તો અમે એમને ફોન કર્યો છે ને એમનો ફોન પણ આવ્યો છે, વાત પણ થઈ છે અને એને એમ કીધું ફેરથી કે તમે ફેરથી 1.25 તોલો સોનું, 1 કિલો ચાંદી અને 51,000 રૂપિયા રોકડા લઈને આવો આ જગ્યા ઉપર, તો કે હું તમને ફેરથી મેળવી આપું છું। એટલે કે બરાબર। એટલે આન પપ્પાએ કીધું કે સારું કે હું લઈને આવું છું। પછી ફોન કપાઈ ગયો એટલે મેં સાહેબ એમ કીધું કે આ રસ્તેથી તમે ઉતરી જાઓ। એટલે કે નાના ભાઈએ મંગાવ્યું છે ને ભાઈ મારો ભાઈ છે કે મારા બદલે આટલું કરે છે તો કે હું